પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડનારને સજા કરવામાં આવી। હત્યાનું કાવતરું ઘડનારને સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી। છોટા શકીલના શૂટર ઇરફાનને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। અન્ય આરોપી સિદ્ધેશ ખરાડે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થયો। એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સ્પેશિયલ ઓપરેશન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીના મોબાઈલમાંથી ગોરધન ઝડફિયાનો ફોટો પણ મળી આવ્યો હતો। છોટા શકીલના કહેવાથી આરોપી હત્યા કરવા આવ્યો હોવાનો ખુલાસો થયો। આરોપી ઇરફાન પાસેથી પિસ્તોલ અને કારતૂસ પણ મળી આવ્યા હતા। આરોપીએ પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કલ્પિનજી। કલ્પિન, जो भाजपा प्रदेश उपाध्यक्ष भारतीय जनता पार्टी दिग्गज नेता ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરાની અંદર કાફી કાવતરી રચનાર સ્પેશિયલ કોર્ટે આજે સજા સંભળાવી છે। ગુસ્સી ટોકના અંદર આ ઇતિહાસમાં એક પ્રથમ જે છે તે સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે। ગુસ્સી ટોકના કેસમાં આરોપી અને છોટા શકીલના શૂટર ઇરફાન કાલિયા શેખને સ્પેશિયલ કોર્ટે 5 વર્ષની સખત જેલની સજા છે તે ફટકારી છે। અન્ય આરોપી સિદ્ધેશ ખરાડેને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે। મહત્વની એટલા માટે છે કે 19 ઓગસ્ટ 2020ના રોજ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશન હેઠળ રિલીફ રોડ પર વિનસ હોટેલ હતી, જેમાં સ્પેશિયલ ઓપરેશન કરી આરોપીને ઝડપ્યો હતો। આરોપી ઇરફાનના મોબાઈલમાંથી ગોરધન ઝડફિયાનો એક ફોટો પણ મળી આવ્યો હતો અને ચાર શૂટર ઇરફાને ગમલમની રેતી કરીને વિડીયો પણ લીધેલ પણ વિગતો તપાસની અંદર બહાર આવી હતી। છોટા શકીલના કહેવાથી આરોપી ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું જે છે તે આખી વિગતો ખુલ્લી હતી। એટલે આવા તબક્કાની અંદર ગુસ્સી ટોક હેઠળ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। ગુસ્સી ટોકના કેસમાં સ્પેશિયલ કોર્ટે આ સજા જે છે તે સંભળાવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।